નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો તારીખ 1/8/2024ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુક પેજના માધ્યમથી જે પણ મિત્રો અમારી માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌપ્રથમ આજે ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 235 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1880 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2350 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 23,500 રૂપિયા અને કિલો ચાંદી 2,35,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર માહોલ છે તે સ્થિર રહ્યો હતો। કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ ચાંદીની બજારની અંદર પણ જોવા નહોતી મળી। તો મિત્રો બજારનું વલણ છેલ્લા 2 દિવસથી ચાંદીમાં ફરી એકવાર સ્થિર થઈ ગયું છે અને કોઈ પણ પ્રકારની હલચલ છેલ્લા 2 દિવસની અંદર જોવા મળી રહી નથી। તો મિત્રો ખાસ કરીને આજે 22K સોનાના ભાવની સ્થિતિ જોવા જઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 13,260 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,06,080 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,35,600 અને 100 ગ્રામ સોનું 13,26,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22K સોનાના 100 ગ્રામના ભાવની અંદર ફરી એકવાર વધારા તરફી વલણ જોવા મળ્યું હતું। 2,500 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો ગઈકાલના જોરદાર વધારા બાદ આજે પણ ફરી એકવાર માર્કેટમાં થોડો કરંટ જોવા મળી રહ્યો છે, જેના પરિણામ સ્વરૂપે બજારમાં તેજીનો માહોલ આજે પણ જોવા મળી રહ્યો છે। ત્યારે આજના 24K સોનાના ભાવ જોઈએ તો આજે 1 ગ્રામ સોનાનો ભાવ 14,465 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,15,720, 10 ગ્રામ સોનું 1,44,650 અને 100 ગ્રામ સોનું 14,46,500 રૂપિયા સુધી રહ્યું હતું ભાવ। તો 24K સોનાના 100 ગ્રામના ભાવની અંદર 2700 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો ફરી એકવાર બીજા દિવસે વધારા તરફી વલણ વચ્ચે સામાન્ય જનતા માટે થોડી રાહત ભરી ખબર ના ગણી શકાય, કારણ કે 2 દિવસથી માર્કેટ છે તે વધી રહી છે, પરંતુ એટલી તેજી નથી જોવા મળી રહી, પરંતુ વધારા તરફી માહોલ ચોક્કસપણે બન્યો છે। 18K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 10,850 રૂપિયા, 8 ગ્રામ સોનું 86,800 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,08,050 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ આજે 10,85,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18K સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 2,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો માહોલ છે તે વધારા તરફી 2 દિવસથી ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। જોકે જોઈએ તે પ્રકારનો તેજીનો માહોલ કે મંદીનો માહોલ જોવા મળી રહ્યો નથી। વધઘટ થઈ રહી છે તે સામાન્ય વધઘટ થઈ રહી છે અને અન્ય તરફ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયામાં થોડી મજબૂતાઈનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। 96 રૂપિયાને પાર કરી ગયેલો રૂપિયો છે તે ફરી એકવાર મજબૂત થઈ અને અત્યારે 95 રૂપિયા 40 પૈસા આસપાસ મૂવમેન્ટ કરી રહ્યો છે અને એ પ્રમાણે જોવા જઈએ તો ક્રૂડ ઓઇલ છે તેમાં પણ જોરદાર ઘટાડા તરફી વલણ બન્યું છે, જેના પરિણામ સ્વરૂપે અત્યારે જે સોનાની બજાર છે તેમાં થોડી તેજીનો માહોલ છેલ્લા 2 દિવસથી જોવા મળી રહ્યો છે, કારણ કે ક્રૂડ ઓઇલના ભાવમાં જબર ઘટાડો જોવા મળી રહ્યો છે। ધન્યવાદ।